ગરમીથી પીડાતા લોકો માટે થોડી રાહત છે। આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગ IMD અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે અને 26 મે સુધીમાં કેરળ પહોંચવાની ધારણા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાના આગમનની તારીખ 4 દિવસ મોડી પડી શકે છે, પરંતુ દેશમાં વરસાદ શરૂ થવાનો છે। દરમિયાન IMD એ મંગળવારે ઓછામાં ઓછા 10 રાજ્યોમાં વરસાદ, જોરદાર પવન અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે। ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં 19 થી 22 મે દરમિયાન અને ઉત્તરાખંડમાં 20 થી 22 મે દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। આ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વધુમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 19 થી 24 મે દરમિયાન સતત વરસાદ પડવાની શક્યતા છે। દરમિયાન પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્રમાં 21 અને 22 મેના રોજ વરસાદની આગાહી છે। ઓડિશામાં 19 મે અને ફરીથી 22 થી 24 મે દરમિયાન વરસાદની આગાહી છે। બિહાર અને ઝારખંડમાં વાવાઝોડા અને ભારે વરસાદનો ભય છે। IMD અનુસાર 19 થી 21 મે દરમિયાન બિહારમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે। ઝારખંડમાં 20 મેના રોજ હવામાન બગડી શકે છે।